રાજા ભોજ ફરી એકવાર સિંહાસન પર બેસવા જાય છે અને 19 નંબરની અપ્સરા આવીને રોકે છે. તેનું નામ છે તારામતી. પોતાના શરીર, લક્ષણો કે આકૃતિથી જ કોઈ મહાન નથી થતું. રાજા ભોજ, કર્મ અને જ્ઞાન પણ જરૂર છે. તું રાજા બની શકે છે, પણ આ સિંહાસન પર બેસવાનો અધિકાર ત્યારે જ બને જ્યારે એવું કંઈક તારામાં હશે. મારું નામ તારામતી છે. હું તને વિક્રમની એક કથા સંભળાવું છું. હસ્તરેખા અને સામુદ્રિક જ્ઞાનમાં અત્યંત પારંગત એવા એક બ્રાહ્મણ રાજા વિક્રમનું નામ સાંભળીને એને જોવા માટે એના રાજ્યમાં ઘણી લાંબી યાત્રા કરીને આવ્યો. જ્યારે એ ઉજ્જૈની તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ભીની માટી પર પગલાંની છાપ જોઈને એ ચોંક્યો. છાપમાં કમળ અને ઉર્ધ્વ રેખા હતી. પગલાંની આવી છાપ ચક્રવર્તી સમ્રાટની હોય તો પંડિત ચોંક્યો. શું રાજા વિક્રમ આ તરફ પગપાળા ગયો હશે? વિક્રમ માટે આ વાત નવી વાત ન હતી. દૂર દૂર સુધી એ વાતની ખ્યાતિ ફેલાઈ ગઈ હતી કે રાજા વિક્રમ જાત જાતના વેશ ધારણ કરી પ્રજાના સુખ દુઃખ જાણે છે. પંડિત પગલે પગલે ચાલવા લાગ્યો. પગલાં જંગલ તરફ જતા હતા. જંગલમાં એક કઠિયારો લાકડા કાપતો હતો. પંડિતે એને પૂછ્યું, ભાઈ કઠિયારા, તે અહીંથી કોઈને જતો જોયો? ના, હું તો હમણાં જ આવ્યો, કઠિયારો બોલ્યો. પગલાં આ જગ્યાએ આવીને અટકી ગયા હતા. પંડિત ગૂંચવાઈ ગયો. આખરે રાજા ગયો ક્યાં? અચાનક પગલાં દેખાયા. એક પગલા પાસે કઠિયારો કામ કરતો હતો. પંડિત બોલ્યો, ભાઈ તું તારા પગના તળિયા દેખાડ. કઠિયારાને નવાઈ લાગી તો પંડિતે બોલ્યો, વિસ્મય ન પામ, હું પંડિત છું. તારા પગની રેખાઓ જોઈને તારું ભવિષ્ય જણાવી શકું છું. કઠિયારાએ પગના તળિયા દેખાડ્યા. પંડિત ફાટતી આંખે તાકી રહ્યો. કમળ અને ઉર્ધ્વ રેખા એ આશ્ચર્યથી બોલ્યો, તારે ચક્રવર્તી સમ્રાટ હોવું જોઈએ. કઠિયારો હસવા લાગ્યો. મહારાજ, હું તો જન્મથી કઠિયારો છું. મારો બાપ પણ કઠિયારો હતો. મોડ ગુજરાન ચલાવું છું. પંડિત વિસ્મયથી તાકી રહ્યો. અત્યાર સુધી ભણેલા સામુદ્રિક શાસનના સિદ્ધાંતોની સાવ વિરુદ્ધ હતી આ વાત. પંડિત નિરાશ થઈને પાછો ફર્યો. કમળ અને ઉર્ધ્વ રેખાવાળો માણસ કઠિયારો. પછી પંડિત ઉજ્જૈની નગરીમાં આવ્યો. રાજા વિક્રમના દરબારમાં જઈ પોતાનો પરિચય આપ્યો. વિક્રમે સ્વાગત કર્યું. પંડિત કહેવા લાગ્યો, હે રાજા, હું તમારા પગના તળિયા જોવા ઈચ્છું છું. રેખાઓ જોઈને ભવિષ્યવાણી કરી શકું છું. રાજાએ હસીને પોતાના પગના તળિયા દેખાડ્યા તો પંડિત ચોંકી ગયો. તળિયાની રેખાઓ રાજાને મહાદરિદ્ર જણાવી રહી હતી. એ વિસ્મયથી કહેવા લાગ્યો, હે રાજા, સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે તમારે અત્યંત દરિદ્ર હોવું જોઈએ. આશ્ચર્ય, તમે રાજા કઈ રીતે થઈ ગયા? અમારા શાસ્ત્ર ખોટા છે? ના, વિક્રમ બોલ્યો, શાસ્ત્ર ખોટા નથી. રેખાઓ ફક્ત બાહ્ય આવરણ છે. વાસ્તવમાં કર્મ અને જ્ઞાનની રેખાઓ જુઓ. કમળ અને ઉર્ધ્વ રેખા તમને મારા કર્મમાં મળશે. થોભો, હું તમને પ્રમાણ આપીશ. રાજાએ પંડિતને રાત રોક્યો. રાતે પોતાની સાથે લઈ નગરમાં ફરવા નીકળ્યો. રસ્તામાં એક શરાબી મળ્યો. રાજાએ એને સોનામહોર આપી. એ મદિરાલયમાં ગયો અને મદિરા પીવા લાગ્યો. રાજાએ એક વૃદ્ધાને સોનામહોર આપી. એણે એ સંભાળીને રાખી. ખરાબ સમયે કામ આવે. થોડીક સોનામહોરો એક યુવાનને આપી તો એ બોલ્યો, તમારો ધન્યવાદ, હું આમાંથી વેપાર કરીશ. પછી વિક્રમ બોલ્યો, જોયું પંડિત, સોનામહોરો બધાને મળી, બધાએ અલગ અલગ ઉપયોગ કર્યો. એ રીતે ભાગ્ય બધાની સાથે રહે છે. માણસ એનો જેવો ઉપયોગ કરવો હોય એવો કરે. રેખાઓ તો ફક્ત બાહ્ય આવરણ છે. એમની પાછળ કંઈ પણ કોઈક હોય છે. સામુદ્રિક શાસ્ત્રોમાં રેખા, મુખાકૃતિ, વ્યવહાર બધું જોવું પડે છે. પંડિતને સંતોષ થયો. હે રાજા ભોજ, આ સિંહાસન પર બેસવાવાળો વિક્રમ આવો હતો. તારામાં એવી લાયકાત હોય તો આ સિંહાસન પર બેસ. આટલું કહી તારામતી આકાશમાં ઉડી ગઈ. ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો.